કેમ્પ છે એની અંદરમાં 180થી 200 વ્યક્તિઓ આવ્યા છે. જે આપ જોઈ શકો છો, જે અગાઉ પણ અગાઉ એવા દર્દીઓ પણ છે, એમનું અત્યારે નિદાન થઈ રહ્યું છે. જો આપ જોઈ શકો છો, જોઈ શકો છો. સાહેબ, શું નોંધ કરો છો જે તમે ટેસ્ટિंग करो છો એની અંદરમાં આ બધા? टेस्टिंग अभी तो कैंसर का स्क्रीनिंग टेस्ट कर रहे हैं हम. हाँ. तो उसमें हम देखते हैं कि कोई हमको ऐसा लीजन वगैरह दिखता है मुंह के अंदर, क्योंकि यहाँ पर बहुत ज़्यादा मसाला तंबाकू का सेवन पेशेंट्स करते हैं, उसके चलते कैंसर होने के चांसेस बहुत ज़्यादा होते हैं उनमें. तो इसलिए हम वो देखते हैं कि जहाँ पर अगर कोई चांदी पड़ गया है या तो कोई ये है, तो वो देखते हैं. उस हिसाब से हम पेशेंट्स को बताएंगे कि उसका योग्य ट्रीटमेंट क्या होगा करने का. या तो क्या कैंसर है तो उसके लिए अगर यहाँ पर उसका ट्रीटमेंट ऑप्शंस अवेलेबल नहीं है तो हमारा हॉस्पिटल जो सिविल हॉस्पिटल है अहमदाबाद या तो राजकोट, वहाँ पर हमको रेफ़र करेंगे फॉर फर्दर मैनेजमेंट. अगर CT स्कैन करना होगा, आगे ऑपरेशन की ज़रूरत पड़ेगी, तो वैसे उनको हम समझा रहे हैं कि कैंसर से डरने की ज़रूरत नहीं है, क्योंकि वो ट्रीटेबल है और कम्प्लीटली ठीक हो सकता है. पेशेंट्स को बताओ. મિત્રો, વાંકણીમાં ખરેખર આ એક કેમ્પ છે, એનો ખરેખર વધુ લાભ લેવો જોઈએ. પછી જો કેન્સર થાય તો એના કરતાં પ્રાથમિક જે સારવાર છે, મિત્રો આ ભાઈ છે એ અગાઉ ગુટકા ખાતા છે. ભાઈ મિત્ર, તમે અગાઉ ગુટકા ખાતા? તમે હે મિત્ર, ગુટકા ખાતા હતા પહેલાં? તો કેમ લાગશે? માવા. હા, જો આ માવા બધા, જો આ માવા જે છે ને, જો ખોલો જો ફોટો તમારું, આમ કરો છો. જો માવાના બધા પ્રતાપ છે મિત્રો. એટલે માવા ખાવાના બધા બંધ કરશો તમે. હું ડૉક્ટર DB મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી, અને DDO શ્રીના માર્ગદર્શન હેઠળ
મોરબી જિલ્લાના દરેક તાલુકામાં કેન્સર સ્ક્રીનિંગને કેમ્પ રાખવામાં આવેલ છે. 3-4 તાલુકામાં કેમ્પ તો થઈ ચૂક્યા છે અને આ છેલ્લું તાલુકા વાંકાનેર હતું, જે આજે તારીખ 19/9/2024 રોજ SDH ખાતે કેન્સર સ્ક્રીનિંગના કેમ્પ રાખવામાં આવેલ છે. આ સ્ક્રીનિંગ કેમ્પમાં મોઢાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ અમદાવાદ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 200 દર્દીઓ અહીંયા લાભ લઈ ચૂક્યા છે અને આ કેમ્પ ખરેખર લોકો માટે બહુ ઉપયોગી છે. કેન્સરની વાત કરીએ તો વહેલું નિદાન થાય તો દર્દીનો કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે. ખરેખર વહેલું નિદાન ન થવાના લીધે કેન્સરની દર્દીના અમુક જે સારું થવાની શક્યતા છે એમાં પૂરેપૂરી જે છે અસર થાય છે. બધા લાભાર્થીઓ લાભ લે આ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પમાં, એવી અમારી અપીલ છે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર આનંદ શાહ છે. હું ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે અમદાવાદમાં સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, કેન્સર હોસ્પિટલ, ત્યાંથી આવું છું. બરાબર. હું ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ નિભાવું છું. અમે આજે વાંકાનેરમાં કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ નું આયોજન થયું છે અને એના માટે અમે અહીંયા આવ્યા છીએ. આ મોરબીમાં અમારા દરેક તાલુકામાં અમે સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કર્યું છે. મોરબીના હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ છે એમનામાં અને એમની સાથે રહીને અમે આ કેમ્પ કર્યો છે. અત્યારે આ કેમ્પ અહીંયા સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો છે અને લગભગ 180થી 200 લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આ કેમ્પમાં અમે મોઢાના કેન્સરની તપાસ કરીએ છીએ, જોડે બહેનોમાં થતા સ્તન કેન્સરની તપાસ કરીએ છીએ અને ગર્ભાશયના મુખના કેન્સરની પણ તપાસ કરીએ છીએ. એ સિવાય પણ અન્ય હેરિડિટરી કેન્સર અને જે બીજા કેન્સર હોય એના માટે પણ માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. આ કેમ્પમાંથી જેટલા બી શંકાસ્પદ કેસ નીકળશે એટલાને અમે અમદાવાદ અમારા જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે કેન્સર હોસ્પિટલમાં રિફર કરીશું અને જો જરૂર લાગશે તો અમારા રાજકોટમાં અમારું સેટેલાઇટ સેન્ટર છે, ત્યાં પણ અમે એ કેસને રિફર કરીને એનું કમ્પ્લીટ નિદાન થશે અને એને કમ્પ્લીટ સારવાર મળી રહે એ માટે અમે પૂરું એના માટેનું કામ કરીશું. બહેનો માટે બહેનોમાં થતા કોમન કેન્સર એટલે કે સામાન્ય રીતે 2 પ્રકારના કેન્સર વધારે જોવા મળે છે. એક છે સ્તન કેન્સર. સ્તન કેન્સર માટે સ્તનની ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા તપાસ કરવામાં આવે, જે અમારા લેડી મેડિકલ ઓફિસર કરી રહ્યા છે. અને જે ગર્ભાશયના મુખના કેન્સર છે એના માટે એક HPV DNA નામનો એક ટેસ્ટ કરવામાં આવે, જે અત્યાધુનિક ટેસ્ટ છે. પ્રાઇવેટ હોસ્પિટલ કે પ્રાઇવેટ લેબોરેટરીમાં જાઓ તો લગભગ 5,000 થી 5,500નો ટેસ્ટ થાય, જે આપણે અહીંયા તદ્દન ફ્રી કરી રહ્યા છીએ. એટલે એ બધી બહેનોએ આ ટેસ્ટનો લાભ લેવો જોઈએ અને વધારે ને વધારે લોકોએ આ કેમ્પનો લાભ લેવો જોઈએ.